અમદાવાદના ચાંદખેડા ખાતે તંત્ર દ્વારા રોડ ઉપર મેન્ટલ પાથરીને ડામરની કામગીરી ન કરતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી। અમદાવાદના વિકસિત એવા ચાંદખેડા વિસ્તારમાં ફ્લેટ, ટેનામેન્ટ તેમજ અનેક સોસાયટીઓમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે, ત્યારે ચાંદખેડાનો અમુક વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમુક વિસ્તાર ગાંધીનગર મહાનગરપાલિકામાં આવેલો હોવાથી અહીંના જાહેર માર્ગો, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ સહિતની પ્રાથમિક સુવિધાઓમાં તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે। ત્યારે ચાંદખેડાના ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા સત્યમેવ હોસ્પિટલથી ત્રાગડ તરફ જતા જાહેર માર્ગના 4 રસ્તા પર તંત્ર દ્વારા છેલ્લા 1 માસથી મેટલ કપચી પાથરવામાં આવી છે, પરંતુ તેના પર ડામરની કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે અહીંથી પસાર થતા ટુ વ્હીલર અને રિક્ષા ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે મોટા મેન્ટલોના કારણે ટુ વ્હીલર સ્લીપ થવાના તેમજ અકસ્માત બનાવના રોજિંદા બનાવો જોવા મળે છે। તદ ઉપરાંત આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને કારણે રોડ પરના મેન્ટલ તેમજ કપચીની ડસ્ટ ઉડવાથી સ્થાનિક રહીશો તેમજ સિનિયર સિટીઝનોના આરોગ્ય ઉપર અસર થઈ રહી છે। ત્યારે અહીંના સ્થાનિક રહીશો દ્વારા આ જાહેર રોડને ડામરની કામગીરી ઝડપથી પૂરી કરવાની માંગ ઉઠવા પામી હતી। ત્યારે ચાંદખેડા વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે ચાંદખેડાના નાગરિકો દ્વારા નિયમિત રીતે સરકારી વેરા તેમજ ઇન્કમટેક્સ ભરવામાં આવે છે, છતાં અમારા વિસ્તારમાં પાયાની જરૂરિયાત પરત્વે તંત્ર દ્વારા દુર્લક્ષ્ય સેવામાં આવી રહ્યું છે। ત્યારે આ વિસ્તારના જાહેર માર્ગો પર સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જાહેર માર્ગો પર ઠેર ઠેર ખાડા અને ગાબડા પડેલા પણ જોવા મળે છે। ઉપરાંત વરસાદી પાણીના નિકાલ સહિતની પ્રાથમિક માંગણીઓ સંદર્ભે તંત્રની કામગીરી અંગે રોષ ઠાલવ્યો હતો। ત્યારે સ્થાનિક રહીશોના પ્રશ્નો અને માંગણીઓને મુદ્દે તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે। સમસ્યામાં એવું છે કે સત્યમેવ હોસ્પિટલથી ત્રાગડ જવાનો જે રોડ છે એ છેલ્લા 1 મહિનાથી બિસ્માર હાલતમાં પડેલો છે। અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું બધું આ લોકોએ ખોદાણ કરેલું છે। છેલ્લા 1 મહિનાથી અહીંયા પાણી ભરાયેલું છે, મચ્છર થાય છે, ગંદકી ખાય છે। અહીંયા તમે જુઓ કેટલી દુર્ગંધ મારે, આવવા જવામાં કેટલી અડચણ પડે છે, ટ્રાફિકની સમસ્યા છે, આવવા જવા માટે કોઈ બેસવાની કોઈ વ્યવસ્થા નથી, કોઈ સ્વચ્છતા નથી। આ તમે બધું કેમેરામાં જોઈ શકો છો કેટલો કાદવ અને ગંદકી થયેલી છે। અને આ બધા મેન્ટલ પાથરેલા છે, જેથી વાહનો તો ઠીક પણ ચાલવાવાળાને ઘણી મુશ્કેલીઓ પડે છે। આમાં કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય એ તો અહીંયા ચાલી જ શકતું નથી। અને આવી સમસ્યાઓ છેલ્લા 1 મહિનાથી અહીંયા નડી। અમારી માગણી એવી છે જે આ લોકો બેસે છે એમને બી જે ધૂળ એની ઉડે છે, ડસ્ટ, એના લીધે શ્વાસોશ્વાસમાં તકલીફ થાય છે આ કાકાઓને બધા। એટલે અહીંયા વહેલી તકે આ રિપેરિંગ થાય, બરાબર છે ને? ટોટલ સારો એવો રોડ બની આપવામાં આવે, ગટરની વ્યવસ્થા આવે। અને બીજું કે સિનિયર સિટીઝનોને અહીંયા બેસવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। આ બધા સિનિયર સિટીઝનો રોજ આવીને અહીંયા અસ્તવ્યસ્ત બેસે છે, એમને ગરમી લાગે છે। અહીંયા કોઈ બેસવા માટેની બેઠક વ્યવસ્થા નથી, જગ્યા ફાળવવામાં આવી નથી। અને બીજો અમારો એક એવો મુદ્દો છે કે સાહેબ આ 4 રસ્તાને બુદ્ધ સર્કલ નામ આપવામાં આવે એવી અમારી અહીંયા જાહેર જનતાની માંગ છે। તો બાબા સાહેબનું કોઈ બી કોઈ પણ નામાનિધાન કરવામાં આવે એવી અમારી અહીંની સ્થાનિક રહીશોની માંગણી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।